हेलो फ्रेंड्स, केम छो? मजामा? सेज वोराना जय जिनेन्द्र। હવે આપણે લોંગ ટાઈમે ફરી પાછા મળી રહ્યા છીએ એક નવી જ યુનિક રેસિપીની સાથે। તો આ રેસિપી મારી પોતાની ક્રિએશન છે, તો આપ જરૂર આને એક વખત ઘરે આ વિડીયો જોઈને જરૂરથી તમે ઘરે એક વખત બનાવજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો કે આ તમને ટેસ્ટમાં કેવું લાગ્યું। આઈ હોપ કે તમને ટેસ્ટમાં બેસ્ટ અને સુપર્બ લાગશે। હવે એના માટે શું જોઈશે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ તમને જણાવી દઉં। આપણે અત્યારે બનાવી રહ્યા છીએ પુડલા સેન્ડવિચ, જેનું નામ છે પુડલા સેન્ડવિચ। સેન્ડવિચ તો કેટલીક ટાઈપની બને છે, જેવી કે ગ્રીલ બને છે, પોટેટોવાળી બને છે, અથવા તો કાકડી ટામેટાવાળી કાચી એવી બને છે। એમાંની એક આ અલગ જ ડિફરન્ટ સ્ટાઇલમાં હું અત્યારે પુડલા સેન્ડવિચ બનાવી રહી છું। હવે એના માટે શું જોઈશે એ આપણે ઝડપથી જોઈ લઈએ। એના ઇન્ગ્રીડિયન્ટ્સ તમને બતાવી દઉં। પુડલા સેન્ડવિચ માટે પુડલું બનાવવું પડશે, જે આપણે રેગ્યુલર પુડલું જેમ બનાવતા હોય એ રીતે જ, છતાં બી હું બિગનર્સને શીખવાડવા માટે ફરી પાછું આ પુડલું બનાવું છું। આગળના વિડીયોમાં મેં મૂકેલો જ છે, મિક્સ વેજીટેબલ પુડલું અને સાદું પુડલું બેવું રીતે મેં મૂકેલા છે। તો બે આપણે રિપીટેશન કરીને ફરી પાછા અહીંયા જોઈ લઈશું એની અંદર શું એડ કરીશું। તો ચાલો ઝડપથી બતાવી દઉં હું તમને। એની અંદર હું પિંચ જેટલી, પિંચ જ છે એકદમ, જરા કમથી જ હળદર નાખીશ। જરા અમથું એની અંદર આવી રીતે લાલ મરચું નાખીશ, થોડુંક જ છે। હવે ટેસ્ટ પ્રમાણે સોલ્ટ નાખીશ એની અંદર આવી રીતે, અને એની અંદર જરાક અમથા આવતા જતાં આટલા અજમા નાખીશ। અજમાની તીખાશ થોડીક વધારે હોય છે અને ચણાના લોટના હિસાબે પેટમાં ના દુખે એના માટે આપણે જરા અમથા પિંચ અમથા જ અજમા નાખવાના છે। હવે એની અંદર આવી રીતે હિંગ નાખીશ, પિંચ જ હિંગ નાખવાની છે। તો આની અંદર આ બધું નાખ્યા પછી હું થોડું પાણી એડ કરીશ એની અંદર મિક્સ કરવા માટે। આવી રીતે ધીમે ધીમે એડ કરીને પાણી એડ કરતું જાઉં અને બરાબર વિસ્ક કરતું જાઉં, ચમચાથી એકદમ હલાવતું જાઉં। પાણી નાખીને મેં આવી રીતે જરા જરા થોડું થોડું પાણી નાખીને લમ્સ ના રહીએ એવી રીતે વિસ્ક કરતું જાઉં ચમચાની મદદથી। એક જ બાજુ ફેરવવું, આ રીતે આવું બેટર બનાવી લેવું। જુઓ, હવે આને થોડી વાર માટે 20થી 25 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવું। હવે આપણે નેક્સ્ટ ગ્રીન ચટણી અને લસણની ચટણી, બેવું ચટણી બનાવવાની છે। તો ચાલો આપણે આગળ એની નેક્સ્ટ પ્રોસેસ શું કરવાની એ જોઈ લઈએ। આ રીતે બેટરને આવી રીતે બનાવ્યા પછી હવે એની અંદર પુડલા સેન્ડવિચની આપણે તૈયારી કરી રહ્યા છીએ। તો પુડલા બનાવવા માટે આવી રીતે માયનો રમતું એનો એડ કરીશ, જરા કમતો કરવો એક્ટિવેટ કરવા માટે। જરા પાણી નાખવું એની અંદર, જરા આમતું પાણી નાખવું, આ રીતે બરાબર હલાવી લેવું। તાવીને જરા આમથી મેં ગ્રીસ કરી દીધી છે તેલથી, આવી રીતે ફ્લફી ફોર્મેટ થઈ જશે, જેથી કરીને એકદમ ક્રિસ્પી બનશે। પ્રીહીટ કરવા માટે મેં મૂકી દીધી છે। અને પુડલા સેન્ડવિચ બનાવવા માટે અત્યારે એકદમ પતલું બેટર બનાવવાની જરૂર નથી, થોડું ખાટું બેટર રાખવું। અને બીજી વસ્તુ કે આને એકદમ પતલું આવી રીતે સ્પ્રેડ ના કરવું, થોડું જાડું રાખવું, કેમ કે આને સેન્ડવિચની અંદર ભરવાનું છે। આ રીતે પાથરી દીધા પછી આને ફાસ્ટ ગેસે થવા દઈશું। આ રીતે પાથરી દીધા પછી માયનો રમતું આજુબાજુ આમ તેલ એડ કરી દેવું, આવી રીતે માયનો રમતું તેલ એડ કર્યા પછી ગેસની ફ્લેમ હાઈ રાખી છે મેં।
નોનસ્ટિક પેનમાં જ બનાવું, જેથી કરીને ફટાફટ ઉઠલી જાય. આવી રીતે બધું બાજુથી ધીમે ધીમે ઉઠલાવીને આવી રીતે થોડોક કડક કરવું. ફરી પાછું ઉઠલાવીને માને રમતું બધી બાજુ આવી રીતે તેલ સ્પ્રેડ કરી દેવું. આ રીતે પુડલું બનાવ્યા પછી ફોલ્ડ કરી દેવું એને, પછી નીચે ઉતરી લીધા પછી આ રીતે કડક થવા દેવું એને. ગેસની ફ્લેમ બંધ કરી દેવી. જો આ રીતે કર્યા પછી હવે બ્રેડની અંદર કેવી રીતે ભરવું એ તમને શીખવું છું. પુડલાની ઉપર આવી રીતે માઇનોર મેં જરા જ આવી રીતે લાલ ચટણી અને ગ્રીન ચટણી બે નાખેલી છે. લસણની ચટણી. લસણની ચટણીનો વિડીયો જસ્ટ મેં હમણાં જ અપલોડ કરેલો છે. આ છે આપણી લસણની ચટણી અને આ છે આપણી ગ્રીન ચટણી. આપ જોઈ શકો છો. એને માઇનોર જરા મેં ડોટ કરેલા છે, થોડા આવી રીતે જરાક અમથું લઈને આવી રીતે જરા સ્પ્રેડ કરી દેવું, જેથી કરીને વચ્ચે પણ એનો ટેસ્ટ આવે. પુડલાની વચ્ચે પણ એનો ટેસ્ટ આવે. માઇનોર અમથું જ કરવું, કેમ કે ગ્રીન ચટણી અને લાલ ચટણી બેઉ તીખાસમાં વધારે પડતી છે. થોડી તીખાસ જ રાખેલી છે બ્રેડના હિસાબે. હવે થોડું માઇનોર એક ચમચી લઈને મેં આ રીતે બે બ્રેડને કરેલું છે. ગ્રીન ચટણી અને લસણની ચટણી બેઉ સ્પ્રેડ કરેલી છે. આ રીતે ફોલ્ડ કરીને ધીમેથી બે બ્રેડની વચ્ચે આપણે એને આવી રીતે ફોલ્ડ કરીને બે બ્રેડની વચ્ચે આવી રીતે હું મૂકી દઈશ. હવે આને બંને બાજુ શેકી લેવાની છે. ચાલો આપણે એ પણ જોઈ લઈએ. આ રીતે આપણી જેમાં આપણે પુડલું બનાવેલું છે એ વાળી જ નોનસ્ટિક પેનમાં નીચે થોડું ઘી અથવા તો બટર લગાવીને આ રીતે મૂકી દેવું. અને ઉપર પણ આ રીતે. આની અંદર તમે ચીઝ પણ નાખી શકો છો. અત્યારે આપણે ચીઝ નથી લઈ રહ્યા. ચીઝનો જો ટેસ્ટ તમને ભાવતો હોય તો તમે ચીઝ પણ એડ કરી શકો છો આની અંદર. આ રીતે બંને બાજુ વ્યવસ્થિત શેકી લેવી. એકદમ કડક થાય એ રીતે શેકી લેવી. આ રીતે બંને બાજુ કડક આવી રીતે શેકીને, જેમ આપણે સેન્ડવિચને શેકીએ છીએ એવી રીતે આને ટોસ્ટરમાં શેકવાની જરૂર નથી. તાવી ઉપર જ શેકી શકો છો. ગ્રીન ચટણી જોડે આવી રીતે સર્વ કરી શકો છો. તો આપણી ફાઇનલી આ છે આપણી પુડલા સેન્ડવિચ બનીને તૈયાર છે. આની ઉપર તમે ચીઝ પણ ખમણીને નાખી શકો છો અને આને મેયોનીઝ, કેચઅપ અને ગ્રીન ચટણી એવી રીતે એની જોડે પણ તમે ખાઈ શકો છો. તો આ છે આપણી આજની પુડલા સેન્ડવિચ બનીને તૈયાર છે. આઈ હોપ કે તમને મારી રેસીપી આજની પસંદ આવી હશે. જરૂરથી મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારી રેસીપી તમને કેવી લાગે છે, તમે બનાવો છો તો ખરી ને ઘરે? તો મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. મારો પ્રશ્ન છે તમને કે તમે બનાવો છો ને ઘરે? તો ચાલો આપણે ફરી પાછા નેક્સ્ટ રેસીપી સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.